જો આ રીતે પરફેક્ટ માપથી તમે નાયલોન ખમણ બનાવશો તો નાયલોન ખમણ એકદમ સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર બનશે. તો આ રીલને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. સૌથી પહેલાં આપણે 250 ગ્રામ બેસન લઈ લીધું છે. હવે આપણે એને ચાળી લઈશું એકદમ, જેથી એના ગાંઠા ન રહે. આપણે એને ચાળી લેવાનું છે. હવે માપ માટે મેં મારા ઘરનો મીડિયમ સાઇઝનો ગ્લાસ લીધો છે, જે એક આખો અને ચોથા ભાગનું પાણી આપણે હુંફાળું ગરમ કરી લેવાનું છે. એવી રીતે ચમચી પણ આપણે આપણા ઘરની જ એક મીડિયમ સાઇઝની લઈ લઈશું, જેનાથી આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે માપ માટે લેવાના છે. જેમાં આપણે સૌથી પહેલાં 3 ચમચી ખાંડ એડ કરી દેવાનું છે. પછી આપણે એની અંદર 1 ચમચી સેટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એડ કરી દઈશું. પછી મીઠું આપણે 1 ચમચી લઈ લઈશું. હવે આપણે એને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે. તમે જોઈ શકો છો કે એક જ ડાયરેક્શનમાં હલાવવાથી એકદમ સરસ ઓગળી ગયું છે. હવે ચપટી હળદર એડ કરીને, બેસન એડ કરીને પછી આપણે બધું જ બેટર એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે. લગભગ 10થી 12 મિનિટ સુધી આપણે એને ફેંટી લેવાનું છે. તમે જોઈ શકો છો કે એનું બેટર એકદમ સ્મૂથ થઈ ગયું છે. ત્યારબાદ આપણે 1 ચમચી બેકિંગ પાવડર એડ કરી લેવાનું છે. બેકિંગ પાવડર એડ કર્યા પછી બેટર એકદમ ફ્લફી થઈ જશે. પછી તરત જ તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે બધું બેટર એડ કરી દઈશું. મેં પહેલાંથી થાળીને પ્રીહીટ માટે મૂકી દીધી હતી. અને હવે આપણે ખમણને 20થી 25 મિનિટ માટે કૂક કરી લઈશું. ખમણ કૂક થઈ ગયા બાદ આપણે નાઇફથી ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે નાઇફ એકદમ ક્લીન બહાર નીકળે છે. હવે આપણે ખમણને બહાર કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે ખમણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે. હવે આપણે એને કટ કરી લઈશું. પછી આપણે ઉપર ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને હવે આપણે વઘાર માટે તેલ મૂકી દઈશું. તેલ મેં મોટા 3 ચમચા તેલ લઈ લીધા છે. એની અંદર આપણે 2 ચમચી રાઈ એડ કરી દઈશું, 1 ચમચી જીરું એડ કરી દઈશું અને મરચાં મેં કટ કરેલા લઈ લીધા છે અને આપણે લીમડો પણ એડ કરી દેવાનું છે. બધું આપણે 2 મિનિટ માટે સાંતળી લઈશું. પછી આપણે એની અંદર એક આખો ગ્લાસ પાણીનો લઈ લેવાનો છે અને એની અંદર માપની જે આપણે ચમચી લીધી હતી એ 3 ચમચી આપણે ખાંડ અંદર એડ કરી દઈશું અને આપણે એને હલાવી લઈશું. એક ઉભરો આવી જાય પછી આપણે બધા વઘારને આપણે ખમણમાં એડ કરી દઈશું. કિનારેથી લઈને વચ્ચે સુધી બધું સરસ રીતે અંદર વઘાર રેડી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ સરસ, સ્પોન્જી અને સોફ્ટ બન્યા છે. જો આ માપથી તમે નાયલોન ખમણ બનાવશો તો તમારા નાયલોન ખમણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી અને જાળીદાર બનશે. તો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી આ નાયલોન ખમણની રેસીપી કેવી લાગી.